કરીએ એએમસીની બોગસ સીલિંગ કાર્યવાહીનું કૌભાંડ સામે આવ્યું છે। પહેલા એકમને સીલ મારે બાદમાં ત્યાં જ કચરો નાખે છે એએમસી। બોડકદેવમાં સોલિડ વેસ્ટ વિભાગની કાર્યવાહી પર સ્વાભાવિક રીતે સવાલ ઉઠ્યા। એએમસીની ફેક સીલિંગ કાર્યવાહીના સીસીટીવી ફૂટેજ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એકમને સીલ માર્યા બાદ એએમસી પોતે ત્યાં કચરો નાખી રહ્યું છે। સત્તાનો દુરુપયોગ કરીને લોકોને દંડતા અધિકારીઓની મનમાનીથી નાગરિકો પરેશાન થઈ ગયા છે। એએમસીની બોગસ સીલિંગ કાર્યવાહીને લઈને વિપક્ષે આક્ષેપ કર્યો। શહેરમાં સોલિડ વેસ્ટ વિભાગનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો વિપક્ષનો આક્ષેપ છે। એએમસીની બોગસ સીલિંગ કાર્યવાહીનો પર્દાફાશ છે તે થયો છે। શહેરના બોડકદેવ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા એક પાન પાર્લરને ખોટી રીતે સીલ મારતા સીસીટીવી છે તે સામે આવ્યા છે। પહેલાં જે પાન પાર્લર છે તે પાન પાર્લરને સીલ મારવામાં આવ્યું અને ત્યારબાદ સફાઈ કર્મચારી પાસે સફાઈ કરેલો કચરો છે તે પાન પાર્લરની બાજુમાં ઠાલવવામાં આવ્યો। આ રીતે કોર્પોરેશનના અધિકારીઓ છે તે ખોટી રીતે લોકો છે, ગ્રાહકો છે, તેમને હેરાનગતિ કરી રહ્યા છે। જે પાન પાર્લરના માલિક છે તેમની સાથે વાત કરીશું। શું ઘટના બની હતી, ક્યારે સીલ મારવામાં આવ્યું હતું અને કેવી રીતે સીલ મરાયું? સવારે 8 વાગતા સીલ મારવામાં આવ્યું હતું અને 7:33નો સીસીટીવી ફૂટેજ પડ્યો છે। એમાંથી એએમસીના કર્મચારી દ્વારા બહાર કચરો ઠાલવવામાં આવ્યો હતો। ઓકે, એમનું એવું કહેવું છે કે અગાઉ સીલ માર્યું હતું અને દુકાનદારે તોડી નાખ્યું એટલે ફરી મારવું પડ્યું। હા, એ અમારી ભૂલ હતી કે અમે પહેલી વાર સીલ તોડી નાખ્યું હતું। પહેલી વાર ક્યારે માર્યું હતું? પહેલી વારે 7:30 પછી માર્યું હતું, એટલે લાઈક સમજો ને 7:40 સમથિંગ। ઓકે, શું લાગે છે કે આ રીતે ખોટી કાર્યવાહી છે કોર્પોરેશન દ્વારા કરાઈ રહી છે? ખોટી કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે અમારા જે દુકાનના જે બધા ઓનરને બધા હતા એ સવારે 7 વાગતા એ લોકો બી અહીંયાથી ગયા, બધું ક્લીન હતું ત્યારે। ઓકે, તો કચરો એએમસીના કર્મચારીએ ઠાલવ્યો હતો, દુકાનવાળો નહોતો થયો? ના, દુકાનનો કચરો નહોતો, એએમસીના કારીગર દ્વારા ઠાલવવામાં આવ્યો હતો। ઓકે, અન્ય જે લોકો છે તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, કેટલું યોગ્ય છે આ રીતે બોગસ સીલિંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે, નાગરિકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે? ખરેખર તો જોવા જઈએ તો આ સરકારને બદનામ કરવાનું કામગીરી થઈ હોય એવું દેખાઈ રહ્યું છે। કારણ કે જો અધિકારી કે આવી રીતે જો કોઈ એજન્સી કામ કરતી હોય, આપણે આ જે સીસીટીવી ફૂટેજ રજૂ થયા છે એની આપણે ચોખ્ખાઈ કરી લઈએ કે ભાઈ આ સીસીટીવી ફૂટેજ સાચા છે કે ખોટા છે, અને એના બેઝ ઉપર જો આ સરકારી તંત્રમાંથી આજે નથી મળતું ઉપરની ઇન્કમવાળાને એના ઇસ્યુ જો હોય, કારણ કે સરકાર દ્વારા જે સારા પગલાં લેવાય છે તો આજે એમને લાગે છે કે ટાર્ગેટ પૂરા કરવા માટે આ રીતે કાર્યવાહી થતી હોય? ટાર્ગેટ બી બની શકે છે, પણ કહેવાનું મતલબ સરકારનું આ એક આયોજન છે કે આજે બધી જગ્યાએ સફાઈ હોવી જોઈએ, સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે। તો આજે વેપારી તો સપોર્ટ આલે છે, પણ આ જે અમારી દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે કે જે એમને ઉપરની ઇન્કમ બંધ થતી હશે, કારણ કે સરકારના એવા પગલાં લેવાયા છે જ્યારે એમને ઇન્કમ ઓછી થતી હશે આવી ઉપરની, તો કદાચ આવું કૃત્ય થયું હોય। એટલે આ સીસીટીવીના ફૂટેજ ચેક કરીને ડિપાર્ટમેન્ટ જોડે બી ચર્ચા કરીશું કે ભાઈ આવું ના થવું જોઈએ। આ જે અધિકારી કે જે એજન્સીએ કર્યું એની સામે કડક પગલાં લેવા જોઈએ, આની તપાસ તો થવી જ જોઈએ, અને આવું ક્યાંય ના થાય એના માટે બી સરકારે એક તૈયારી કરવી જોઈએ કે આવા પરેશાન ના થવા જોઈએ વેપારીઓને। બિલકુલ, તો વેપારીઓની માંગ છે કે જે પણ અધિકારી દ્વારા સત્તાના જોરે જે રીતે આ કાર્યવાહી કરવામાં આવી છે તે અધિકારી સામે સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ, કારણ કે જે રીતે વેપારીઓને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે, ખોટી રીતે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેની સામે અનેક સવાલો ઊભા થયા છે। कैमरामैन जसवंत सोलंकी साथ दीपेन पटियार, न्यूज़ कैपिटल, अहमदाबाद। कांग्रेस पार्टी का ये मानना है कि ये पूरी घटना में एक बहुत बड़ा षड्यंत्र इसलिए रचा जा रहा है कि सफाई कर्मचारी से लेकर बड़े उच्च अधिकारी तक अहमदाबाद शहर के दुकानदारों उनको परेशान करने का कार्य करते हैं। सबसे पहले तो जिनकी जिम्मेदारी कचरा साफ करने की है वही अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन अहमदाबाद शहर की जनता के दुकानदारों के बाहर कचरा डालता है और फिर वही दुकान को सिल कर बड़ी कमाई और बड़ी रकम उगराने का काम अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारी करते हैं। ये साफ बता रहा है कि सॉलिड वेस्ट डिपार्टमेंट अहमदाबाद शहर की जनता का कचरा साफ नहीं करता, लेकिन उसकी आड़ में उन दुकानदारों के दुकान के बाहर कचरा डालकर पैसे वसूली का कार्य, यानी कि ये साफ बता रहा है कि हफ्ता वसूली सॉलिड वेस्ट डिपार्टमेंट के द्वारा की जा रही है।